કલેક્ટર શ્રી માહિતી આપી રહ્યા છે. વધારાની જે એનડીઆરએફ એસડીઆરએફ જે છે આપણી પાસે સ્ટેશન હતી એ ટીમોને પણ આપણે એમાં એ કર્યા છે. જીઆઈડીસી વિસ્તારમાં હોતી જે કટર મશીન અને બીજી જે અત્યાધુનિક મશીનરી છે એ પણ અત્યારે ઓન ધ વે છે અને અત્યાર સુધી એક મહિલાનું રેસ્ક્યુ કરી લેવામાં આવેલ છે અને થોડી જ વારમાં મને લાગે છે ઉપરથી અમે રેસ્ક્યુ કામગીરી સ્ટાર્ટ છે, આપ જે જોઈ શકો છો, અને થોડી વારમાં મને લાગે છે આખી જે કટિંગ અને બધું પતીને બચી રહ્યું છે. સુરતમાં આ પ્રકારની અનેક બિલ્ડિંગો છે. આગામી દિવસોમાં કઈ રીતે સુરત મનપા સાથે કામ કરવાનું? મનપાએ જે છે જે પણ જર્જરિત બિલ્ડિંગો છે એમને નોટિસીસ પણ આપી છે અને જેટલી પણ આવી બિલ્ડિંગ્સ હશે એટલે અમારી ટીમો બનાવીને પોલીસ પ્રોટેક્શનની અંદર લોકોને સમજાવીને આપણે મેક્સિમમ જે આવી બિલ્ડિંગો છે ઉતારી લેવાનો પ્રયત્ન કરવાનો રહેશે. અન્ય કોઈ બિલ્ડિંગો જાણવા મળ્યું છે જર્જરિત છે એવું? અત્યારે જે છે આખી મનપા તરફથી પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે બધી બિલ્ડિંગ્સ આઈડેન્ટિફાય કરવામાં આવી છે. મકાન માલિકોને નોટિસીસ પણ આપવામાં આવેલ છે અને એની જે ફોલોઅપ પ્રોસિજર છે એ અત્યારે અમે કરી છે. એ પહેલાંથી જ આપણે જે છે મનપા કોર્પોરેશન તરફથી બધી જ નોટિસીસ અને બધું આપવામાં આવેલ છે અને જ્યાં પણ એવું લાગશે કે વધારે જર્જરિત અને જીવનું જોખમવાળી બિલ્ડિંગ્સ છે એ બિલ્ડિંગ્સને પરત્વે એક્શન લેવામાં આવશે. એ પછી તપાસનો વિષય છે. અત્યારે જે છે રેસ્ક્યુ કામગીરી ઉપર આખું તંત્રનું ફોકસ છે.